હા, ધાક ધમકી ને આવો બધો પ્રશ્ન મારી જયારે 22 ગોંડલમાં 22 તાલુકા પંચાયતમાંથી અમારી રીબડા કે દાડિયા સીટ એક તાલુકા પંચાયત બિનહરીફ કરી હતી, ત્યારે બીજી પાર્ટીના લોકો એવું કહેતા હતા ધાક ધમકી આપે છે ને એક રેકોર્ડિંગ મેં મીડિયામાં સાંભળ્યું હતું, જે મીડિયામાં કદાચ ન ખ્યાલ હોય પણ સામેવાળો એમ બોલે છે કે હું રીબથી બોલું છું, દાડિયા તાલુકા પંચાયતનો ઉમેદવાર. એ કોઈ ઉમેદવાર નહોતા બોલતા અને આમ આદમી પાર્ટીનો કોઈ ઉમેદવાર નહોતો. એટલે આવી રીતે સોશિયલ મીડિયામાં ખાલી દાદાગીરી ને ગુંડાગર્દી અમે કરી છે એવી રીતે બદનામ કરવા માટે થઈને કાવતરા રચે છે. સામેની પાર્ટીવાળા જયારે હાર ભારી ગયા છે, ખાલી ગોંડલમાં નહીં પણ આખા ગુજરાતમાં ભગવો લહેરાવાનો છે. એટલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીવાળા આવી બધી વાતો કરીને બદનામ કરવા નીકળ્યા છે. આપ લોકોને મતદાન કરવા શું અપીલ કરશો? બસ આવી 26 તારીખે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો સમય છે. ખૂબ જાજી સંખ્યામાં બધા ભેગા થઈ અને સ્થાનિક સ્વરાજમાં ભગવો લહેરાવો આખા ગુજરાતમાં, અને આપણે ઠેઠ રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકારને અહીંથી બળ પૂરું પાડી એવી રીતે ચારેય દિશામાં ભગવો લહેરાય એના માટે થઈને વધારે ભાજપ તરફી મતદાન કરો.